અલ્યા મારા કાકોને તો કઈ ના જઈએ દવા પર ખાસી બધી વાર થઈ કલાક ઉપર થઈ ગયો પેલો મોટો ભાઈ અંગાત લઈને ગયો છે કે કેટલા રહ્યો મારે તો પૈસા જોઈ ને કાકો છે કે દાખલ થઈ ગયા શું કોઈ ખબર નહીં પડતી કેટલા રહ્યા છે મારા કાકો કેટલા રહ્યા છે પેલો મોટા ભાઈને કોઈ ખબર નહીં કાકા આયા હું કીધું કાકા ડોક્ટરે દવા આલી હાલ દો હા દવા આલી આલી હારું હાલ તો કાકા ઓ વાત તો બીમાર વધારે થઈ જાય થઈ જાય યાર અને હું કહું હા મોટા ભાઈ પેલી જમીન વેચી એનું કર્યું જમીન વેચાઈ છે હા પૈસા આવી જાય પણ બધું દવા પણ જઈ પૈસા દવા પણ જઈ મારા પૈસા જરૂર પૈસા નહીં યાર દવા કરાય બધી હો નહીં યાર પૈસા તો જોઈ જ ને મારા પૈસા જોઈશે જ પૈસા આલો મને અડધા પૈસા તો આલો પૈસા હું બધા દવામાં જોઈ યાર જોઈ લાવવાના પૈસા દવા તો કેટલા હતા તો દવા છે દવામાં જોઈએ તો બધા પૈસા યાર તો કેવું અને ઘરમાં રાખો આ ગાડી મેલું બે બેવાન પૈસા આલે ને મને લાગવાનું બેવાને ગાડી મેલવા પડે ઈ કરો ઉભા તો વાહ ઉભા તો બેહાદો બીમારી યાર ઉભા તો જો લા બેહાદો લે બીમારી બેહાદો યાર ઉભા તો કી કાકા તમે એ રીતના પૈસા આલવાના એક ઘર બા ગાડું બે હતા પૈસા તો નહીં જો જતા રહા એટલે તમે પૈસા નહીં પડી જાઓ કાકાને નહીં પડી યાર કાકો બાકો જ્યાં પૈસા જોઈ મારા પૈસા ની પડી મને કાકાને કોઈ નહીં પડી લે આ પૈસા તો આજે કાલ નહીં યાર તમે પૈસા આવો તમે બે બે નાખો ઘરની બહાર મારા પૈસા ની પડી પૈસા નો પ્રેમ મારતો તમે પૈસા દેખો એટલે પૈસા નો પ્રેમ આ મારતો તો આજથી તમારા માટે તમારો મોટો ભાઈ અને તમારો કાકો બે મરી ગયા બરોબર હા હા હો લેવડા પૈસા હોય ને તો ઘરમાં તમારો આવજો અંદર ના ઘરમાં તમારે જરૂર એ નહીં તો હું રાખે માં તમે તો એ તો હું રાખે માં જરૂર નહીં અને પૈસા હોય તો ઘરમાં આવજો રહેજો ન કરજો જો જો રહેવું રહેજો મોટા ભાઈ હો ને મોટો ભાઈ મને લાગે મને છેતરી ગયો મારા પ્રવાસ જવાનું પૈસા ગમે તે લાવવા પડશે પૈસા તો જોશી છે ગમે તે પૈસા તો જોશી જ મારા પૈસા વગર નહીં ચાલે પ્રવાસ જવું તો પડશે પ્રવાસ કાકો મોટો ભાઈ મારું હોય તો મરી જીવવો જ જીવી અને મારા પૈસા વગર નહીં ચાલે પૈસા જોશી છે પૈસા જોશી પૈસા વગર નહીં ચાલે પૈસા ગમે તે લાવવા પડશે ઉશીના પકડવા જ પડશે ફરવા જવા વગર નહીં ચાલે પૈસા જોઈશે પૈસા વગર નહીં ચાલે કારોબા હા હા બોલો જતુબા ટેન્શન માં હોય યાર ટેન્શનમાં એટલે બહુ ટેન્શન ચાલ એનું ટેન્શન ત્યાં પૈસા નહીં પૈસા જો પડવા જવું પૈસા નહીં ના પ્રવાસ માં તો તમારા કાકાએ મોટા ભાઈએ દગો કર્યો ચમ જમીન વેચી પૈસા હાલે લગાવ્યા બધા કાકા દવાખાના જતા રહ્યા હવે એ બે તો મણી તો હારું હું તો એમ જ કહું એ આવું બધું ના બોલાય પૈસા જરૂર પૈસા ના આલ્યા અરે આ પ્રવાસ વાળા વાટ અમાર બાજુ મેં એને કાલ ઉઠીને પ્રવાસ જવાનું શું કરવાનું અમાર બાજુ એને કાઢ દો યાર હાલો થોડા ઘણા પડ્યા હોય નહીં યાર નહીં 10 રૂપિયા પડે નહીં યાર મારા અરે વધારે નહીં જોતા 20-25 હજાર જોવી ના ના ઓહો તમે તો વધારે નહીં જોતા 20-25 હજાર જ જોવી વધારે નહીં નહીં યાર તમે તો જો હા તમે નહીં યાર આ ચક્રી આગો ઓય યાર વધારે નહીં જોતા પાવ એમ કે પૈસા નહીં ફોન ફોન કરવો પડશે રોમભામ ફોન કરવા દે કારણ રોમભા વિચાર આદી એવા હી રોમભામ ફોન કરવા દે હલો હા બોલો કારુબા રોમભા બોલે ઓ વાહ હું કહું યાર થોડા પૈસા જોતા હતા એવું અત્યારે આવો અધો નહીં આલતો પૈસા આવો અમે બેઠો છું ચોકર મમ્મા આ બેઠો બોકરા આવો અલે યાર તમે એટલે જ બેઠા હો તમે યાર જોતા નહીં હોય યાર યાર મગજમાં ટેન્શન બહુ આવી ગયું શું ટેન્શન તમારે પૈસાનું જોતા હતા બેહો બેહો હોય પ્રવાસ જવું પૈસા જોતા હતા યાર પેલા દત્તુબાના લેબુબા મળે પણ ના પાડી મને પૈસાની કે 10 રૂપિયા આલુ કે હવે 10 રૂપિયા હું થાય પ્રવાસમાં 10 રૂપિયા તો કયા થાય હું તો આલુ પૈસા દઉં એ હું કહું વધારે નહીં જોતા 25-30 હજાર જોવી ખાલી પણ આ 25-30 હજાર હું લઈને બેઠો ઘેર પડે એવું હોય તો તમે મોડા આવો લઈ જજો ચલો વાગે આવું હવે થોડી વાર આવો અડધો કલાક રહી સાચું કોણ સાચું હાલ દઉં હું હાલ દેવો ને હાવ હાવ એટલે મારે પછી બીજા કોઈ માગું ના હો હા હું હાલ દે તમને હાલ છે ને હાવ આ તો હું મોડા આવું ચલો વાગે આવું અડધો કલાક રહીને આવો અડધો કલાક રહે એટલે 9-10 વાગે જેવો હો ને હા 9-10 વાગે હું ઘેર જઈ ઘેર જશે ને તમે હા ભાઈ પૈસા કાઢી રાખો હું લ્યા હા જો જવું તા હું હો હા લાવજી હવે કાળુ ફોન કરે છે મને તો ભાઈ કાળુ નંબર કાળુ તો પૈસા હાલ દે એવાય આપો તો પણ કાલ બિયારણ ભરું ને એટલે તમે જે નંબર ડાયલ કર્યો છે તો આવું થાય એટલે ફોનમાં યાર
એટલે પીછી કરું મારે કાલે યાર બીજા ના ભરવા ને એટલે યાર તમે જે નંબર ડાયલ કર્યો છે ચમ કાળુભાઈ યાર ફોન કાપી યાર ફોન સ્વિચ ઓફ પણ કેવું લાગે નંબર પર કોલ કરી રહ્યા છો તે હાલમાં સ્વિચ ઓફ છે કૃપા કરી થોડા કાળુભાઈ પૈસા છે મેં આવું કર્યું યાર કાળુભાઈ તો લ્યા પૈસા કાપે એટલે લાગે આવું કર્યું અને સ્વિચ ઓફ પણ નાખ્યો ફોન યાર કાલે મારે આપણું ભરવાનું યાર હવે કરું હું તો યાર કાળુભાઈ ઘેર જઈને આવ્યો યાર કોઈ દેખાણો ના કેમ તો યાર કાળુભાઈ તો પૈસા લેવા એટલે ચો આયા ફોલાઈ પૈસા લઈ જાય રહ્યા હવે એમ ભેડા ગયા જવા દે મને તો એમ ભેડા ગયા પેલા જમીન કે પૈસા પેલા કાળુભાઈ ભેડા ગયા જોયું યાર મોત્યા મળી જાય તમારા મોઢા ઉપર યાર એટલે પૈસા યાર કાળુભાઈ લીધા ને ચાલતા નહીં જવાય યાર એમાં તો પૈસા રાતા હોય યાર એટલે હવે ફોન સ્વિચ ઓફ નાખ્યો ભાવ અમારા જોડે હતા અમે નહીં યાર યાર એટલે મેઠી મારી મને તો લઈ જાય પૈસા યાર એવું મેઠી માતા હવે કરશું કો હું તો યાર ભેડા ગયા જોઉં હા તો યાર હતા આર્યો ઘર આવ્યો આવ્યું ગયો હું તો અલે પેલા ઉધરો ખોઈ અલે હું થયું દવા લાયા અલે હું કહું આપલા 25,000 આલો તમે કા 25,000 યાર હા ભાઈ લઈ જાય પેલા અમે પૂછી ના તમે યાર 25,000 લઈ જાય પૈસા તમે બે હું વાત કરું નહીં કીધું કારણ મારા પપ્પા જમીન કે પૈસા લેવા લાય અમને યુવાને ઘરની બહાર કાઢી મેલા બે જણા અને કે અમને પૈસા નહીં આલે કે તમે તમારું કરો કે અમને બહાર કાઢી દીધા હવે રે બાપના નહીં થતા તો તમારે ચીતા થઈ ગયો તમને ચીતા પૈસા આલસી ગયા છો અડજો ના યાર તમારે જોન તો કરી પડે કોક ને એમને પૈસા લાવી યાર ઘર જ મતલબ અને તમે અત્યારે બહાર લઈને ઊંઘો ના તો હમણાં જઈએ પેલી બાજુ અમે તો મને તો કીધું પૈસા આયા પણ તમારે ત્યાં પૈસા ના આલે પૂછ્યા વગર યાર કે જમીન વેચી તમે પૈસા તમે આલા તો ભોગવો યાર ભોગવો યાર અને જોવાનું અને તો અમે દવાખાને લઈ જજો સારી જગ્યા ચોક બધા મટી જાય અને એવું હોય તો મારા ઘેર ઊંઘવા આવજો અને તમે આ કરમ બધો કર્યા છે ને એનું ભોગવો હેડો આપડે હેડો તો યાર આવું તો સમજી ગયું કે કદી કોઈને પૈસા આવવાના કદી લેવાના ના દુનિયા બધા ઘર મતલબ એટલે કોઈના ઉપર વિશ્વાસ રાખવો નહીં વિશ્વાસ કરવો એ નહીં